નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ અને રાજકારણમાં આ મુદ્દો ચર્ચાસ્પદ હતો અને હવે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી ગઈ છે અને દિલ્હીમાં નવી સરકાર હજુ રચાઈ નથી, પરંતુ યમુના નદીની સફાઈનું કામ સરકાર અસ્તિત્વમાં આવે તે પહેલા જ થઈ ગયું હતું. ગંદા નાળામાં ફેરવાઈ ગયેલી યમુના નદીની સફાઈ અંગે કંઈ કહેવું હજુ વહેલું છે, પરંતુ જે રીતે પ્રયાસો શરૂ થઈ ગયા છે તે જોતા લાગે છે કે દિલ્હીની જીવાદોરી કહેવાતી યમુના નદી માટે સારા દિવસો આવી રહ્યા છે. નવી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સરકારે પહેલ કરી છે અને રવિવારથી સફાઈ શરૂ કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં હજુ સુધી નવી સરકારની રચના થઈ નથી અને તેમ છતાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સંપૂર્ણ સક્રિય જોવા મળી રહ્યા છે. તેમણે દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓને સમયસર યમુના નદી સાફ કરવા સૂચના આપી છે. યમુના નદીને સાફ કરવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાંથી 4 સ્કીમર મશીનો, 2 નીંદણ કાપણી મશીનો અને 1 ડીટીયુ મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં 7 આધુનિક મશીનો વડે યમુનાને સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને યમુનાની સફાઈનું કામ દિલ્હીના આઈટીઓ અને વાસુદેવ ઘાટથી શરૂ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં ભારે ભીડના કારણે ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. રેલવેએ પહેલા 14 ફેબ્રુઆરી સુધી સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, પછી 16 ફેબ્રુઆરી સુધી, પરંતુ ભીડનું દબાણ ઓછું ન થતા હાલ પૂરતું સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્ટેશનથી ટ્રેન પકડનારાઓએ હવે ફાફામઉ રેલવે સ્ટેશન જવું પડશે. વાસ્તવમાં પ્રયાગરાજ વિસ્તારના 9 સ્ટેશનોમાંથી એક પ્રયાગરાજ સંગમ મેળા વહીવટી તંત્રની માંગ પર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ વિસ્તારના બાકીના 8 સ્ટેશનો સામાન્ય રીતે પ્રોટોકોલ પર રહેશે. દિલ્હી એનસીઆરમાં આજે એટલે કે સોમવારે તીવ્ર ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા અને ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ, ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી હતી અને એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 5 કલાક અને 36 મિનિટે દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉના ભૂકંપોથી વિપરીત આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવ સ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે હતું. ઘણા સમય પછી દિલ્હી એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો હતો. તેનું કેન્દ્ર દિલ્હી હતું. સમાચારોમાં આગળ નજર કરીએ તો યુએસ એરફોર્સનું વિમાન 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈ અને અમૃતસર પહોંચ્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિઓ હેઠળ દેશ નિકાલ કરાયેલા આ ત્રીજું જૂથ છે, જેમાં અગાઉ 2 અલગ અલગ ફ્લાઇટમાં 220 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની ધરપકડ કરી લેવામાં આવી છે. યુએસ એરફોર્સનું બીજું એક વિમાન RCH-869 ભારત પહોંચી ગયું છે. વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું અને આ વિમાનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેના કડક પગલાંના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દેશ નિકાલ કરાયેલા આવા ભારતીયોનો આ ત્રીજો સમૂહ છે. આ બેચમાં સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે વિમાન 157 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે ભારતમાં આવશે, પરંતુ અપડેટ કરેલી યાદીમાં આ સંખ્યા 112 હતી. અમેરિકાથી ભારત પહોંચેલા 112 લોકોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, 2 ઉત્તર પ્રદેશના અને 1 હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે. હાલમાં એરપોર્ટ પર દસ્તાવેજો અને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. લગભગ 3 કલાક પછી બધા ડેપ્યુટીઓને બહાર લાવવામાં આવશે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાસા એનએ વિસ્તારમાં ભારત દેશના મહાન સંત અને સંત શિરોમણી રોહિતદાસ બાપુની
648મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિસનગર રોહિત સમાજ તેમજ સંત શ્રી રોહિતદાસ ભજન મંડળ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી રોહિદાસ બાપુની 648મી જન્મ જયંતિની વિસનગર ખાતે શોભાયાત્રા તેમજ ભજન સત્સંગ દ્વારા ઉજવણી કરાઈ હતી, જેમાં સમગ્ર કાસા NA વિસ્તારમાં રોહિદાસ બાપુની શોભાયાત્રા ડીજે સાથે નીકળી હતી, જે સિદ્ધેશ્વરી સોસાયટીથી શરૂ થઈ અને આ શોભાયાત્રા કાસા NAની વિવિધ સોસાયટીમાં ફરી અને વિવેકનગર સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, ચક્રવાત ન્યૂઝ સાથે વિસનગર. સુરતમાંથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી આ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. સુરતમાં હિટ એન્ડ રનનો આ બનાવ CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે. લાલ દરવાજા વિસ્તારમાં બેફામ રફતારનો કેર જોવા મળ્યો હતો અને આ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં રાત્રિ દરમિયાન રાત્રે બેફામ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો અને અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. ત્યારે અકસ્માતની આ ઘટના બનવા પામી હોય, જેમાં હિટ એન્ડ રનમાં 2 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બંને લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હોય. CCTVના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને બેફામ કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ કચ્છમાં માધાપરમાં રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બની ગયા છે. નવાવાસમાં રખડતા આખલાએ સિંગડા ભરાવી વૃદ્ધને ઉછાળ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. અંદાજે 10 ફૂટ ઊંચાઈ સુધી વૃદ્ધ ઉછળી અને નીચે પટકાતા તેને ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જે વિડીયો છે તેમાં સામે આવ્યો છે. રહેવાસીઓમાં આ ઘટનાને લઈ નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ત્યારે આ પ્રકારની ઘટનાને લઈ અને આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માધાપરની આ ઘટના છે. રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યો હોય. હાલ આ વૃદ્ધ ઢોરની અડફેટે આવ્યા છે. કાલે અનેક લોકો આવી શકે છે, ત્યારે આ રખડતા ઢોરને પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ખેરાલુ તાલુકાના હિરવાણી બૂથ કેપ્ચરિંગનો પ્રયાસના નિવેદનમાં આક્ષેપો કરાયા હતા. મલેકપુર જિલ્લા સીટના મતદાન સાંજના સમયની આ ઘટના છે, જેમાં ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ પરમાર પર બૂથ મથકમાં દિનેશ ચૌધરીએ લાફો માર્યો હતો, જે અંગે નિવેદન આપ્યું હતું. ચૂંટણી અધિકારી અને ખેરાલુ PI દરજી સાથે મુલાકાત કરી ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ખેરાલુ પોલીસ મથકમાં રણજીતસિંહ પરમારની સાથે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ડોક્ટર મેઘા પટેલ સહિત બાબુજી ઠાકોર સહિત અમરસિંહ સહિત મુકેશ દેસાઈ જેવા આગેવાનો પહોંચ્યા હતા. હું રણજીતસિંહ, ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. અમારા મલેકપુર જિલ્લા સીટના ઉમેદવાર મદારજીના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત હતો. મને 4 વાગે બાતમી મળી કે મોટી હિરવાણીનું બૂથ છે, ત્યાં બૂથે બોગસ વોટિંગ કરવા માટેના પ્રયત્નો થવાના છે. તો હું ત્યાં 4:15 વાગે હાજર થયો અને 4:15 વાગે હાજર થયો તો 5:15 વાગે દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ, જે મોટી હિરવાણીના વતની છે, રાજકીય આગેવાન છે, એવા વ્યક્તિ એક મોટું ટોળું લઈ અને બૂથની અંદર ઘૂસી આવ્યા. હું બૂથની અંદર જ હતો. મેં અમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારી સાથે ગાળાગાળી કરી, મારી ફેટ પકડી અને મને તમાચો પણ માર્યો. તો આ જે ઘટના છે, બૂથ કેપ્ચરિંગની ઘટના કરવાનો પ્રયત્ન થયો છે. દાદાગીરીથી બૂથ કબજે કરવાનો પ્રયત્ન થયો છે. પછી મેં ત્યાં સ્થળ ઉપર જે પોલીસ અધિકારી હતા એમના પણ વાત કરી અને જે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ આ લોકોએ ગાળાગાળી કરી, ટોળું અંદર ઘૂસી ગયું અને એમના પણ પત્રકો વ્યસ્ત કરી નાખ્યા અને હુમલો કરે એવી સ્થિતિમાં, બૂથ કેપ્ચર કરે એવી સ્થિતિમાં આ લોકો એ ઘટનાને લઈ ગયા. એટલે હું આજે પોલીસ સ્ટેશનમાં એની દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈને વિરુદ્ધ ચૂંટણી કામગીરીમાં દખલ કરવા બાબત અંગે હું ફરિયાદ આપવા માટે આવ્યો છું. હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતી જજો, કારણ કે દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV સામે આવ્યા છે, જેમાં વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય જોવા મળ્યું હતું. જે શખ્સ ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે.
એટલું જ નહીં, ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ શખ્સ વિકૃત અપીલ કરી રહ્યો છે. ટેલિગ્રામ ચેનલનું 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખ્યું છે, જેમાં સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ કરી હતી. વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, જેથી અપલોડ કરાયેલ આ વિડીયો ગુજરાતના રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે શક્યતા છે કે હાલ રાજ્યની તમામ હોસ્પિટલો દર્દીઓની આંખ ઉઘાડતો આ કિસ્સો, જેમાં દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો આ જઘન્ય અપરાધ થયો છે. જઘન્ય અપરાધ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે હાલ માંગ ઉઠી છે. સીસીટીવી કોણ કોણ ઓપરેટ કરતું હતું એ તો આપને ખ્યાલ હશે આપની હોસ્પિટલ. એ બધું તમને જણાવીશ. પહેલા મને જોઈ લેવા દો શું કન્ડિશન છે એ અને ક્યાંથી છે. આ ઘટનાને કઈ રીતના જોશો? આપણા હોસ્પિટલની હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે કે પ્રાઇવેસી આ રીતના લિંક કરવી. સાહેબ તમે કીધું હેક કરવાની વાત પ્રાઇવસી કોઈ દ્વારા હેક થઈ ગઈ હોઈ શકે એવું લાગે છે, કેમ કે આવું કોઈ હોસ્પિટલ તો ના જ કરી શકે. કોઈ હેક કરીને આ પ્રકારે સીસીટીવી નું જે સર્વર છે એને હેક કર્યું છે એવું આપનું માનવું બની છે? શકે એવું મને લાગે છે ને. અમે પ્રાઇમરી કે હમણાં જ મારે વાત થઈ કે અમે બધા ઓનર્સ છે એના માટે પોલીસને આપણે મળીએ અને નહીં સર, સાયબર ક્રાઇમમાં અંગેની ફરિયાદ નોંધાણી છે. કઈ રીતે આખો મામલો શું છે, શું કહેશો તમે? મારી જાણમાં નથી. મારી પાસે અત્યારે એબીવીમાંથી કોઈ ભાઈ આવ્યા, એને મને વિડીયો બતાવ્યો, ત્યારે મને ખબર પડી કે આવી કોઈ વસ્તુ બની છે. આની પહેલા મને કાંઈ ખ્યાલ નથી. તમારી હોસ્પિટલમાં આટલું મોટું આ રીતના ફૂટેજ સામે આવી જાય, આટલા દિવસથી વાયરલ થઈ જાય. હા બોલો બોલો. થઈ જાય ગંભીર બાબત કહેવાય ને આપની હોસ્પિટલમાં હોય તો. મારા સિવાય પણ કોઈ હોઈ શકે, કોઈને કેમ કે કોઈ આમાં કોઈને હેકિંગ એવું લાગે છે. અંદરના કોઈ કર્મચારી અંદરના કોઈ કર્મચારી સાહેબ આ તમારો ફોન છે ના. સર શું કહેશો તમે લઈને? મારો ફોન સર હવે પોલીસને તમે કઈ રીતે સહયોગ આપશો? પોલીસને અમે તમામ પ્રકારનો સહયોગ આપીશું. મને કોઈ વાંધો નથી. તમારા સ્ટાફ ઉપર તમને કોઈને શંકા છે? તમારા સ્ટાફ ઉપર મેં કીધું કે આ વિડીયો મને કોઈ આપના તરફથી મીડિયા બ્રધર આવ્યા, એમને મને બતાવ્યો, એના ઉપરથી મને ધ્યાનમાં આવ્યું છે, એટલે મને જ જોવાનું ક્યાં રૂમના વિડીયો છે સર? આ છે એ હોસ્પિટલના જ લાગે છે, એટલે જોઈ લે. કયા રૂમના છે સર આ ફૂટેજ? હોસ્પિટલના અંદરના જ ને કયા મને વિડીયોઝ અને પેલા જે તમારી ન્યૂઝ છે એ ફીડ જોવા તો દો, તો મને ખબર તમે કીધું કે મહિલાઓના વિડીયો વાયરલ થયા છે. ગુજરાત માટે શર્મસાર ઘટના કહેવાય, ખાસ તો તબીબી આલમમાં. તમે તબીબ તરીકે કઈ રીતે ડોક્ટરને લોકો કહેવા માંગુ છું કે કોઈ પણ માટે આ શર્મજનક ઘટના જ છે, પણ આ વસ્તુ ક્યાંથી થઈ છે આપણે ત્યાં એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. સાહેબ ડોક્ટરને ભગવાન લોકો માને છે ને આ પ્રકારની વાત આવે તો એટલા માટે આ વસ્તુ બહુ વધારે ક્રિટિકલ છે. આપે વિડીયો વાયરલ કરાવવું અમે નથી કહેતા, પરંતુ આપનો કોઈ હું એ જ કહું છું કે સ્ટાફમાંથી સ્ટાફમાંથી ક્યાંથી હોઈ શકે એની સમગ્ર તપાસ કરવા માટે અમે પોલીસને સહયોગ આપવા કટિબદ્ધ છીએ. થેન્ક યુ. સિક્યુરિટી માટે અને સેફટી માટે જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ત્યાં આવી રીતે એક કેમેરો રાખ્યો હોય જે હિડન હોય છે, જે ડિસ્પ્લેમાં નથી હોતો. એવો હોય છે અમે રૂમ હોય છે કે જ્યાં તપાસ ચાલુ કરવાની હોય છે. એક્ઝામિનેશન રૂમમાં નથી હોતો. એક્ઝામિનેશન રૂમમાં નથી રાખતા. આ રૂમ છે ઓપરેશન થિયેટર અને એક્ઝામિનેશન રૂમમાં ક્યારેય સીસીટીવી ના હોય. પણ સાહેબ એરિયા રાખેલા છે. ના, એક્ઝામિનેશન રૂમ નથી. આ ન્યાના સીસીટીવી વાયરલ છે. જ્યાં ઇન્જેક્શન મારવાનું હોય છે, જ્યાં દર્દીની એને કયો રૂમ કહેવાય? જ્યાં ઇન્જેક્શન લગાવવાના હોય છે. ઇન્જેક્શન રૂમ છે. એ ઇન્જેક્શન રૂમ એક્ઝામિનેશન રૂમ જુદો છે. એમાં શું પ્રોસેસ થાય છે? એક્ઝામિનેશન ત્યાં રૂમની ના અંદર હોય. શું પ્રોસેસ? એન્ટ્રી દેખાય એવી રીતે જ રાખ્યું હોય. ખાલી એક્ઝામિનેશન રૂમમાં તમને ક્યારે ખબર પડી આ વિડીયો? મારે just હમણાં 5 મિનિટ કાર્યવાહી હું પોલીસ ફરિયાદ કરી રહ્યો છું. હું ડોક્ટર સંજય દેસાઈ છું. પોલીસ મને મેસેજ મળ્યો કે હું પેલા અહીંયા આવ્યો છું આપને મળવા માટે. નથી ખ્યાલ આવતો અત્યારે કોને આ
કૃત્ય કર્યું છે એ જ અમારે જાણવાનું છે, એટલે અમે પોલીસ ફરિયાદ કરી રહ્યા છીએ. સીસીટીવી અમારા એડમિનમાંથી એને હેન્ડલ કરતા હોય છે. અમને શું શંકા છે, કોઈ સ્ટાફ દ્વારા અથવા તો હેક થયું છે, શું છે? એ અમારા માટે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અમને અત્યારે કંઈ ખ્યાલ નથી આવતો કે આ કોણે હેક કર્યું હોય. નૈનાબેન કરીને કોઈ છે તમારે સ્ટાફમાં કોઈ છે નૈનાબેન કરીને? એમાં નામ બોલે છે નૈનાબેન. મીનાબેન તો નથી કોઈ સ્ટાફમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી. આ ટૂંકમાં કોઈ બ્લેકમેલિંગ કરવા માટે, અમને બદનામ કરવા માટે આ કૃત્ય કરેલું છે. સીસીટીવી તો તમારા જ છે. સાહેબ એક કોમન વાત છે, બદનામ કરવા માટે કોઈ કર્યું હોય તો એની પાસે આ રીતના જાહેર કરવા યુટ્યુબની અંદર 1 લાખથી વધુ વ્યૂઝ છે આ વિડીયોની અંદર. એકચ્યુઅલી અમારા એડમિનમાંથી આનું મેનેજમેન્ટ થતું હોય છે. દોઢેક મહિના પહેલા અમારા એસએસ હોય ને, એસએસ ડિસ્ટર્બ થયા હતા અને ત્યારે અમને ડાઉટ થયો કે આવું કેમ થયું, ઓટોમેટિક કેમ અમારા કેમેરામાં એસએસ નથી મળતું. પછી અમે અમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને એ રિપેર કરાવ્યું, પણ ત્યારે અમને આવો આઈડિયા નહોતો કે હેક થયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.